માતા સીતા એ બીજું કોઈ નહીં પણ વેદવતીનો જ અવતાર છે. સીતા એટલે જો માતાનો તમે રામાયણ જોયું હોય કે વાંચી હોય ને આગલા વેદવતીનું જન્મમાં નામ સીતા ખબર માતા ના હોય તો આ શું વિડીયો તમારે છેલ્લે સુધી જોવો જોઈએ. એક દિવસ હિમાલયમાં ફરતા ફરતા રાવણની નજર એક અતિ સ્વરૂપવાન કન્યા પર પડી. રાવણે એ કન્યા પાસે જઈને કહ્યું, તું કોઈ પણ પુરુષને મોહિત કરી દે એટલી સ્વરૂપવાન છે, તો પછી તું કોને મેળવવા માટે તપસ્યા કરે છે? રાવણનો સવાલ સાંભળીને વેદવતીએ જવાબ આપ્યો, હું બૃહસ્પતિના પુત્ર રાજા કુશધ્વજની પુત્રી છું. મારા પિતા મને ભગવાન વિષ્ણુ સાથે પરણાવવા ઈચ્છતા હતા, પણ એક રાક્ષસે મારા પિતાનો વધ કરી નાખ્યો. એટલે હવે હું એમની ઈચ્છા પૂરી કરવા ભગવાન વિષ્ણુ માટે તપસ્યા કરું છું. વેદવતીની વાત સાંભળ્યા પછી પણ વેદવતીના રૂપથી મોહિત થયેલા રાવણે તેને લલચાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ વેદવતીએ રાવણના આગ્રહનો સ્પષ્ટ ઇનકાર કર્યો. વેદવતીએ કરેલા અસ્વીકારથી ગુસ્સે થયેલા રાવણે વેદવતીને વાળથી પકડીને ખેંચવા પ્રયત્ન કર્યો, પરંતુ વેદવતીએ એક જ ઝાટકે પોતાના વાળ કાપી નાખ્યા અને પોતાને રાવણથી છોડાવી અને પોતાની જાતને અગ્નિદાહ આપી દીધો. પરંતુ મરતા